जन्माद्यस्य यतोऽन्वयादितरत् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानन्द स्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नारायण मुनि देवनी जय। श्री लाडीला घनश्याम महाराजनी जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। अनंत कोटि ब्रह्मांडना आधार सर्वकर्ता जगत नियंता परब्रह्म पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण
આ શ્રીમદ ભાગવત ભાગીરથી એમના પ્રણેતા સાધુ ગુણ સંપન્ન પૂજ્યપાદ ગુરુજી પૂજ્યપાદ હરિપ્રકાશ દાસજી સ્વામી, પૂજ્યપાદ હરિનારાયણ દાસજી સ્વામી, અધિક સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદવર્ય ભગતજી અધિક સર્વે પાર્ષદો, દૂર રહીને પણ ઇન્ટરનેટના માધ્યમથી આ દિવ્ય કથાનું રસપાન કરી રહેલા ભાવિક શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજના સુવર્ણ સિંહાસનના ઉદ્ઘાટન પ્રસંગે આ શ્રીમદ ભાગવતની દિવ્ય કથા એને આપણે સાંભળી રહ્યા છીએ. ગઈકાલે અતિ અદ્ભુત મંગલાચરણ એનો મહિમા આપણે જોયો. પ્રથમ શ્લોકની અંદર ભગવાનને વંદન કર્યા, પરમાત્માનું મંગલાચરણ કર્યું. હવે બીજા શ્લોકની અંદર જે કથા કહેવાના છે એવા શુકદેવજી મહારાજ બ્રહ્મનિષ્ઠ છે, સંત છે, એ સંતનું મંગલાચરણ કરે છે. યમ પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાર પુત્રેતિ તન્મયતયા તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. શુકાચાર્યને વંદન કર્યા છે. યમ પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યમ. શુકદેવજી મહારાજ એ જન્મતાની સાથે ભાગ્યા છે. એના જન્મની કથા અતિ અદ્ભુત છે. એકવાર કૈલાસ પર્વતમાં શિવજી અને પાર્વતીજી બેઠા છે. ત્યારે પાર્વતીજીએ ભગવાન શિવને પ્રશ્ન કર્યો છે કે આ આત્મજ્ઞાન કંઈક યથાવત બની રહે એનો કંઈક ઉપાય મને બતાવો. તમારો ક્યારેય વિયોગ ન થાય અને કાયમને માટે આપણે અમર રહીએ એવો ઉપાય મને બતાવો. આવો પ્રશ્ન કર્યો. ત્યારે શિવજીએ કીધું કે ભગવાનની એક કથા એવી છે કે જીવને અમર બનાવે છે. હું તમને આ ભાગવત રૂપી કથાનું પાન કરાવું અને એ તમે સાંભળો એટલે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. પણ આ કથા છે એ અત્યંત ગોપનીય છે, બહુ દુર્લભ કથા છે. એ બીજા ત્રીજાને સાંભળવાનો એનો અધિકાર નથી. એટલે કોઈ બીજું સાંભળી ન જાય એના માટે તમે આજુબાજુમાં જુઓ, કોઈ છે નહીં ને જો કોઈ હોય તો એને દૂર મોકલી દો. કોઈ સાંભળતું તો નથી ને આ કથા. એટલે પાર્વતીજીએ તપાસ કરી, આજુબાજુ બધી આંટો માર્યો.
એક પોપટ અને મેના એ વૃક્ષની ડાળી પર બેઠા હતા માળામાં. તાલી પાડી એટલે એ ઉડી ગયા. પણ એ માળાની અંદર એક ઈંડું હતું. પાર્વતીજીને એમ થયું કે ઈંડા સિવાય હવે કાંઈ છે નહીં, અને ઈંડું કાંઈ થોડું સાંભળી શકે. માટે મનમાં વિચાર કર્યો કે હવે અહીંયા સાંભળનારું કોઈ રહ્યું નથી. શિવજીને આવીને કીધું કે આજુબાજુમાં કોઈ નથી કે જે આપણી કથા સાંભળી શકે. ત્યારે શિવજીએ કહ્યું તો વાંધો નહીં, હું તમને આ કથાનું શ્રવણ કરાવું છું. શિવજી બેઠા છે આસન વાળી, સામે દેવી બેઠા છે. શિવજીએ કીધું કે આ ભગવાનની કથા છે, હું આંખ બંધ કરીને સંભળાવીશ. ને શિવજી તો ભગવાનના મોટા ભક્ત છે, ભગવાનનું ધ્યાન કર્યું છે અને આંખો બંધ કરી. શિવજીએ કીધું કે તમે અમુક અમુક અંતરે પ્રતિસાદ મને આપજો, હા હોંકારા કરજો. શ્રોતાના હોંકારા આવે તો વક્તાને કથા કરવાનો ઉત્સાહ વધે. વચ્ચે વચ્ચે પ્રતિસાદ આપજો. પાર્વતીજીએ કહ્યું વાંધો નહીં, ભલે. અને શિવજીએ લગાવી સમાધિ અને ભાગવતની એ કથા ચાલુ થઈ કૈલાસ પર્વતમાં. ભગવાનના એ દિવ્ય લીલા ચરિત્રોનું ગાન શિવજી કરે છે અને વચ્ચે દેવી પ્રતિસાદ આપતા જાય છે. હરે હરે એમ હોકારા દેતા જાય છે. હવે આ કથાનો એવો પ્રતાપ છે, જેમ જેમ શિવજી કથા કરે છે એ કથાના પ્રતાપથી પેલું જે માળામાં ઈંડું હતું એ ઈંડું સેવાયું અને એ ઈંડામાંથી એક પોપટનો જન્મ થયો, બાળશુક. અને જન્મ થયો અને એ કથા આ શુક બાળના કાને સંભળાઈ, અતિશય મધુર લાગી એટલે એ પણ સાંભળવા લાગ્યો. ભગવાન શિવજી તો આંખ બંધ કરીને કથા સંભળાવી રહ્યા છે અને આ બાજુ પાર્વતી અને બાળ શુક બંને સાંભળી રહ્યા છે. ધીરે ધીરે કથાનો પ્રવાહ આગળ વધ્યો. દશમ સ્કંદની સમાપ્તિ થઈ ત્યાં સુધી તો બંને સાંભળે છે, પણ જેવો 11મો સ્કંદ શરૂ થયો, કૃષ્ણ ભગવાન અને ઉદ્ધવના સંવાદની વાત આવી એટલે ધીરે ધીરે પછી પાર્વતીજીને ઝોલા ચડવા લાગી અને નિદ્રા આવી ગઈ. કથાનો આવો પ્રતાપ છે. કથા સાંભળવા જ્યારે આપણે બેસીએ ત્યારે એવો કથાનો મહિમા છે કે આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ બધું જ શાંત થઈ જાય છે. જીવાત્મા બહાર ગમે એટલો ભટકતો હોય, મન ગમે એટલું ચંચળ હોય, પણ કથામાં આવીને બેસે તો એની તમામ વૃત્તિઓ એકાગ્ર થઈ જાય છે, ભગવાનમાં લીન થઈ જાય છે અને ઇન્દ્રિયો, અંતઃકરણ, અંતે મન પણ શાંત થઈ જાય છે, જેના કારણે ઊંઘ આવી જતી હોય છે. ઘરે એસીમાં બેઠા હોય તોય ઊંઘ ન આવતી હોય, પણ કથામાં બેસે એટલે જોલે ચડી જાય. અને એટલે વચ્ચે વચ્ચે કથામાં સંકીર્તન આવે, ગાવાનું આવે, ધોઈને બોલાવવામાં આવે. કથામાં જ્યારે નિદ્રા આવે ત્યારે આવું કરવું. નરસિંહ મહેતાને યાદ કરવા. નરસૈયાને એવી ટેવ હતી, જ્યારે જ્યારે કથા શ્રવણ કરતા હોય, સંકીર્તન કરતા હોય અને નિદ્રા આવે ત્યારે કરતાલ લેતા હાથમાં અને ગાવા લાગતા. જા જા નિદ્રા હું તને વારો હજ તો છે રાની ધુતારી રે. જા જા નિદ્રા હું તને વારો. નિદ્રા કહે નથી ધુતારી, હું છું
પશુ પંખીને સુખડાયા, પશુ પંખીને સુખડાયા, દુખડાલા છો બારી રે, જા જા નિદ્રા હું તને વાય. આવી રીતે નરસિંહ મહેતા કરતા લઈને ગાવા લાગતા, જા જા નિદ્રા હું તને વારું, તું છે નારી ધુતારી રે. આ એક માયા છે, ભગવાનનું ભજન કરીએ ત્યારે જ આડી આવે છે, કથા સાંભળવામાં તરત આડી આવે. પણ નિદ્રા એમ કહે છે કે હું કાંઈ ધુતારી નથી, હું તો બધાને બહુ ગમું છું. બોલો, પશુ પંખી હોય માણસ હોય બધાને સુખડા આપું છું, એનું દુઃખ લઈ લઉં છું, મન બધાના શાંત કરી દઉં છું. એટલે કથામાં જ્યારે નિદ્રા આવે ત્યારે વચ્ચે વચ્ચે સંકીર્તન આવે છે. પાર્વતીજીને નિદ્રા આવી ગઈ અને હુંકારો ભરવાનું બંધ થઈ ગયું, પ્રતિસાદ ન મળે. એટલે પેલા શુકબાળે વિચાર્યું કે દેવી પાર્વતી તો નિદ્રાધીન થયા છે અને હવે જો હુંકારો હું નહીં ભરું, હા તો આ અમૃત સમાન કથા છે અહીંયા જ વિરામ લઈ લેશે, એટલે હું આ કથાથી વંચિત થઈ જઈશ. એટલે પછી પાર્વતીના બદલે એ નાનકડા શુકબાળે હુંકારો ભરવાનું શરૂ રાખ્યું. શિવજી કથા સંભળાવે છે અને શિવજીને કાને પ્રતિસાદ પણ સંભળાય છે. અને ધીરે ધીરે કરતા કરતા એ 12 સ્કંદ પૂરા થયા, ભાગવતની કથા પૂર્ણ થઈ અને ત્યારે શંકર ભગવાને જયનાદ કર્યો, બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવી રીતે જ્યારે જોરથી જયનાદ થયો અને પાર્વતી દેવીની નિદ્રા ઉડી ગઈ. પાર્વતીજીની ઊંઘ ઉડી એટલે તરત પૂછ્યું કે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને શું કહ્યું એ તો કહો. ડાયરેક્ટ જય કેમ બોલાવી દીધી? ભગવાન શિવજી કહે પણ શું થયું? કથા તો અત્યારે પૂરી થઈ ગઈ, એકાદશ સ્કંદ ક્યારનો પૂરો થઈ ગયો, આ 12મો સ્કંદ પૂરો થઈ ગયો, આખું ભાગવત પૂરું થઈ ગયું. પાર્વતીજી કહે હું તો સૂઈ ગઈ હતી, કથા કેમ પૂરી થાય? શિવજી કહે તમે જો સૂઈ ગયા હોય તો મને પ્રતિસાદ કોણ આપતું હતું? મને કાને હુંકારો સંભળાતો હતો તો એ હુંકારો કોણ ભણતું હતું? અને ત્યારે જોયું તો એ પોપટનું બચ્ચું દેખાણું. પાર્વતીજીને પૂછ્યું કે મેં તમને કીધું હતું કે આ કથા કોઈ સાંભળવું જોઈએ નહીં, તો આ પોપટ અહીંયા આવ્યું ક્યાંથી? પાર્વતીજીએ કીધું, ભગવન ગલિતમ ચાંડમ જીવહીનમિહાસ્તિ વૈ શ્રી ભાગવત પીયુષ એકા જીવમવાપ્તવાન. આ તો અહીંયા એક વિગલિત ઈંડાના સ્વરૂપમાં પડ્યો હતો, પણ આ ભાગવતની કથાનું પાન કરવાથી એ ઈંડામાંથી એનો જન્મ થયો હોય એવું લાગે છે અને એણે આ કથા સાંભળી છે. અને ત્યારે શંકર ભગવાને સાંભળ્યું કે આ કથા તો એમણે સાંભળી, મને કોઈ વાંધો નથી, પણ વિધિ અનુસાર કથાનું શ્રવણ કર્યું નથી. શિવજીએ કીધું કે સામે બેસીને સાંભળી હોત તો વાંધો ન હતો, પણ વક્તાથી છુપાઈને કથા સાંભળી છે અને ચોરની જેમ એણે કથાનું શ્રવણ કર્યું છે. અને શિવજી પછી ક્રોધાયમાન થયા, મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને આમણે આ કથા સાંભળી છે, માટે આને મૃત્યુદંડ મળવો જોઈએ. અને આમ ધારી અને શિવજી પોતે આસન ઉપરથી ઊભા થઈ ગયા, જટાને ખુલ્લી કરી છે અને હાથમાં ત્રિશૂલ લીધું. આજ આ શુક બાળ એને આ ત્રિશૂલના ઘા વડે મારી નાખવો છે, મૃત્યુદંડનો અધિકારી છે. અને ત્રિશૂલ લઈ અને શિવજી પાછળ પડ્યા. શુકબાળે જોયું કે હવે શિવજી આવે છે,
હવે ભાગ્યા વગર છૂટકો નથી. એટલે પોતાની પાંખમાં જેટલું બળ આવે એટલું બળ ભરી અને એ શુકબાલ તો ઉડને લગા. શુકબાળ આગે ઉડતા જાય છે અને પાછળ શિવજી ત્રિશુલ લઈ અને દોડતા જાય છે. મનમાં ભય થઈ ગયો કે હવે ક્યાં જાવું, શિવજીથી બચવાનો કોઈ ઉપાય નથી. ઉડતા 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 સરસ્વતી નદીના કિનારે જ્યાં વ્યાસજીનો આશ્રમ છે ત્યાં આવ્યા. અને ત્યાં આવીને જોયું તો શિવજી તો પાછળ ને પાછળ આવતા જ જાય છે. શુકદેવજીએ બધી તરફ નજર કરી, ક્યાંય સંતાવાનું સ્થાન રહ્યું નહીં. અને એ જ સમયે સરસ્વતી નદીના કિનારે ભગવાન વ્યાસજીનો આશ્રમ છે. વ્યાસ પત્ની અરણી દેવી સવારના સમયમાં સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરી રહ્યા હતા. અને એ જ વખતે પેલા શુકબાળ હતા, એમણે જોયું કે અહીંયા સંતાવાની જગ્યા છે. એટલે એ શુકબાળ હતા પોપટ, એ સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી અને અરણી દેવીના ગર્ભની અંદર એમણે પ્રવેશ કરી લીધો. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. જેમણે બાળપણથી જ સંપૂર્ણ ભાગવતનું રસપાન કર્યું એ આ શુકદેવજી હતા. અને આ શ્રીમદ ભાગવત જે ગ્રંથ છે એના મુખ્ય વક્તા છે. ભગવાન શિવજી પાછળ આવ્યા પણ પોપટ ક્યાંય મળ્યો નહીં. એટલે જોયું, વ્યાસ ભગવાનને કીધું કે જરા શાંતિ રખिए, क्या हुआ है वो मुझे बताइए तो सही. શિવજીએ બધી વાત કરી કે હા શુકબાળ મારી આજ્ઞા વગર ભાગવત રૂપી અમૃતનું પાન કરી ગયો છે, એટલે હવે એને મૃત્યુદંડ આપવો છે. ક્યાં છે એને ગોતી કાઢો. વ્યાસજી કહે પણ જરા શાંત રહો, તમારો ક્રોધ ઘડીક શમાવો, આ મારો આશ્રમ છે, ઘડીક આવો આપણે શાંતિથી બેસીએ. શિવજી કે અત્યારે બેસવાનો ટાઈમ નથી, મને બતાવો. વ્યાસ ભગવાન કહે કે તમે હમણાં કીધું કે આ જે શુકબાળ છે એણે ભાગવત રૂપી અમૃતનું પાન કર્યું. હવે જે અમૃતનું પાન કરે એ અમર થઈ જાય, અને અમર થાય એ ક્યારેય મરે નહીં. તો તમે એને મૃત્યુદંડ કઈ રીતે આપશો? વ્યાસજીના પ્રશ્નનો શિવજીથી કોઈ ઉત્તર થઈ શક્યો નહીં. એટલે પછી શિવજી પાછા કૈલાસ પર્વત ઉપર જતા રહ્યા. અને આ બાજુ શુકદેવજી મહારાજ માતાના ગર્ભની અંદર રહ્યા છે. ધીરે ધીરે મહિનાઓ પછી મહિનાઓ પસાર થતા જાય છે. 9 માસ વ્યતીત થયા પણ ગર્ભ બહાર આવ્યો નહીં. શુકદેવજી મહારાજ માતાના ઉદરને જ મંદિર બનાવીને અંદર ભગવાનનું ભજન કરવા લાગ્યા, પ્રભુનું સ્મરણ કરવા લાગ્યા. બાકી ગર્ભની અંદર તો અપાર દુઃખ છે, અપાર વેદનાઓ છે. આપણા શાસ્ત્રો એમ કહે છે કે ગર્ભવાસનું દુઃખ એ બહુ મોટું દુઃખ છે. સર્વે સંકટ સાંભળ્યા જીવે ભોગવ્યા છે, જે ઉદરના દુઃખ આગળે નથી ગણાતા. આ જીવાત્માને બીજા ગમે એટલા દુઃખ પડે પણ માના ગર્ભની અંદર જે દુઃખ પડે છે એની આગળ એકેય દુઃખની તુલના ન કરી શકાય એવું ભયંકર ગર્ભવાસનું દુઃખ હોય છે. દુઃખ 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 જીયા નહીં સુખનો લવલેશ, માસ 9 સુધી જીવને હેરાન ગતિ હંમેશ. 9 મહિના સુધી એ ગર્ભ છે માતાના ઉદરમાં આમ ઊંધો લટકેલો હોય છે, અને એ જઠરની એવી અગ્નિ તપતી હોય એ કોઈ સહન ન કરી શકે. એમ કહેવાય મગનો દાણો કુકરની અંદર એ જે બફાણો ન હોય, હાથ છીટી મારી હોય તોય, પણ એ માતાના ગર્ભની અંદર જ્યારે આપણે નાખીએ છીએ પેટમાં ત્યારે
ત્યાં એવો જઠરાગ્નિ પ્રદીપ્ત છે કે તરત એ બફાઈ જાય છે. આટલો બધો અગ્નિ પ્રજ્વલિત છે. અને વળી માતા જે પણ ખાનપાન કરે એ બધું જ એના ઉપર પડે છે. આટલું બધું દુઃખ ગર્ભવાસની અંદર છે, ભયંકર છે, પણ શુકદેવજી મહારાજ તો બહાર નીકળવાનું નામ લેતા નથી. આનું કારણ શું? કારણ કે એણે ભગવત તત્વનું જ્ઞાન મેળવ્યું છે. જ્ઞાન છે માટે માયાનું જોર નથી. અને મનમાં એવો વિચાર છે કે જો બહાર નીકળીશ તો માયાનું બંધન થઈ જશે, એટલા માટે બહાર આવવું નથી. વાલા ભક્તજનો, વિચાર કરો, 9 માસ થાય, ક્યારેક 10 માસ થાય એટલે ગર્ભ બહાર આવે, સંતાનનો જન્મ થતો હોય છે. પણ આ શુકદેવજી મહારાજ તો વર્ષ થયું, 2 વર્ષ થયા, ક્યાંક ક્યાંક એમ લખ્યું કે 16 વર્ષ થયા, કોઈ 12 વર્ષનું કહે છે. એટલા બધા વર્ષો સુધી માતાના ગર્ભની અંદર જ આ શુકદેવજી મહારાજ રહ્યા. અને વ્યાસ પત્નીના ગર્ભની અંદર વેદના ધ્વનિનો ગુંજારવ થતો હોય એવો અવાજ સંભળાય. એકવાર વ્યાસ પત્નીએ કહ્યું કે સાંભળો છો તમે? આ મારા ગર્ભમાં વેદના મંત્રોના ઉચ્ચારણનો ધ્વનિ આવે છે. કોઈ અંદરથી ગાન કરતું હોય એવું મને લાગે છે. વ્યાસજી કહે, નક્કી તમારા ગર્ભમાં કોઈ સામાન્ય પુરુષ નથી, મહાપુરુષ તમારા ગર્ભની અંદર સેવાઈ રહ્યા છે. ત્યારે એમણે કીધું કે જ્ઞાની હોય ભલે હોય, મહાપુરુષ હોય ભલે હોય, પણ જન્મ તો ધારણ કરે, આ તો બહાર નીકળવાનું નામ જ લેતા નથી. વ્યાસ ભગવાને કીધું કે બેટા તું કોણ છે? અને ત્યારે શુકદેવજી મહારાજ ગર્ભમાંથી પોતે જવાબ આપે છે. આ ભારત દેશની વાલા ભક્તજનો સંસ્કૃતિ છે. ગર્ભમાંથી પણ ઉત્તર આપે. નારદજી જ્યારે કથા સંભળાવી રહ્યા હતા, પ્રહલાદજી ગર્ભમાંથી હુંકારા ભણતા હતા. અભિમન્યુ ગર્ભમાં હતા માતા ઉત્તરાના, ત્યારે પણ હુંકારા ભણતા હતા અને ગર્ભની અંદર પોતે યુદ્ધના 7 કોઠાનું જ્ઞાન મેળવ્યું હતું. આ દેશની આ સંસ્કૃતિ છે અને આવા દાખલાઓ હિન્દુસ્તાનની ધરતી પર જોવા મળે. શુકદેવજી મહારાજ ગર્ભમાંથી જવાબ આપે છે. વ્યાસે પૂછ્યું તું કોણ છે? તો કે હું શુકદેવ. વ્યાસ કહે શુકદેવ નહીં પણ દુઃખદેવ છે. અત્યારે 12 વર્ષથી આ માતાને કેટલું દુઃખ પડ્યું છે, એ તું શુકદેવ કેમ હોઈ શકે? નાના, હું તો શુકદેવ જ છું. તો પછી જન્મ કેમ લેતો નથી? શુકદેવજી કહે છે કે જો આ ભગવાનની માયાનું બળ એટલું બધું પ્રબળ છે, મને એવી બીક છે જો બહાર નીકળું તો ભગવાનની માયા મને વળગી જશે. મોટા મોટાને પણ આ ભગવાનની માયાએ એને વશ કરી લીધા છે. બોલો કેવી બળવાને માયા છે. બ્રહ્મા મોહે શંકર મોહે, મોહે ઇન્દ્ર બલિહારી. બ્રહ્મા મોહે શંકર મોહે, મોહે ઇન્દ્ર બલિહારી. સનકાદિક નારદ મુનિ મોહે, સનકાદિક નારદ મુનિ મોહે. દુનિયા કો ન બિચારી, અહો પ્રભુ અચરજ માયા તુમારી. આ ભગવાનની માયા એટલી બધી અચરજકારી છે. મોટા મોટા શિવ બ્રહ્માદિક જેવા દેવતાઓ છે એ પણ ભગવાનની માયાથી મોહિત થયા છે. ત્રિલોકાધિપતિ ઇન્દ્ર મહારાજા
એને પણ આ માયાએ છોડ્યા નથી. નારદ જેવા નારદજી એ પણ આ માયાના પેચમાં આવી ગયા છે. હા, તો મારો શું ભરોસો, એટલા માટે હવે મારે બહાર નીકળવું નથી. જો બહાર નીકળીશ તો આ માયા મને વળગશે. વ્યાસ ભગવાન કહે, બેટા હું તને વચન આપું છું કે આ માયા તને કાંઈ નહીં કરે. સુખદેવજી મહારાજ કે હું તમારા વચનનો કઈ રીતે વિશ્વાસ કરું? કારણ કે હજી તો મેં જન્મ જ લીધો નથી. એ પહેલા જ તમે મને ક્યારથી બેટા બેટા કહી અને ખુદ માયાના બંધનમાં નાખો છો. માટે તમારા વચનનો વિશ્વાસ કેમ આવે? જો એ માયાના અધિપતિ દ્વારિકાધીશ ભગવાન સ્વયં આવીને કહે કે મારી માયાનો પ્રભાવ તને નહીં લાગે તો હું બહાર આવું, આવી કન્ડિશન મૂકી, તો જ હું જન્મ ધારણ કરીશ. હા, નહીં તો અહીંયા આપણે બેઠા બેઠા ભગવાનનું ભજન કરીએ જ છીએ. વ્યાસજી આજીજી કરી પણ આવ્યા નહીં. ત્યારે નારદજીની પ્રાર્થનાથી ભગવાન દ્વારિકાધીશ ત્યાં પધાર્યા છે. અને ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં આવી અને એવું કીધું છે કે હું માયાપતિ ભગવાન શ્રી કૃષ્ણ તમને વચન આપું છું કે મારી માયાનો પ્રભાવ તારા ઉપર નહીં પડે, માટે હવે જલ્દી બહાર આવો. આવી રીતે ભગવાને કીધું. મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. જે મારા શરણને પામે છે, જે મારું ભજન કરે છે, એ મારી માયા થકી મુક્ત થઈ જાય છે. ભગવાન કહે આ માયા તને નહીં અડી શકે. સુખદેવજી મહારાજ એ જ સમયે ગર્ભથી બહાર નીકળ્યા. ભગવાને એક બળદના શિંગડા ઉપર રાઈનો દાણો રહે એટલી ઘડીક માયાને સંકેલી, અને એ જ વખતે સુખદેવજીનો જન્મ થયો. અને એની સાથે સાથે દુનિયાની અંદર જેટલા પણ જન્મા એ બધાને માયા નડી શકી નહીં. અને એ બધાય 88,000 શૌનકાદિક ઋષિઓ થયા પછી, અને એમણે ભગવાનનું ભજન કર્યું, માયાથી પર થઈ ગયા. સુખદેવજી મહારાજ ગર્ભથી બહાર નીકળ્યા, જ્ઞાની તો હતા જ, પણ જેવા બહાર આવ્યા તરત ખંભે નાળ નાખી અને સીધા વનની વાટ જ પકડીને દોડવા લાગ્યા. સુખદેવજી મહારાજ જતા જાય છે અને પિતા વ્યાસજી પાછળ પાછળ જાય છે. અને એ પ્રસંગને યાદ કરી અને સુત પુરાણી મંગલાચરણનો આ શ્લોક લખે છે. યમ પ્રવ્રજંત મનુપેત મપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જે માતાના ગર્ભથી પ્રગટ થયા તરત જ મોહ અને માયાને છોડી અતિ વેગથી વનની તરફ જવા લાગ્યા છે. તેને જોઈ અને તેમના પિતાજી વિરહ વ્યાકુળ થઈ હે પુત્ર એમ પોકારવા લાગ્યા. અને તે સમયે સુખદેવજી મહારાજ બ્રહ્મમાં લીન હોવાને કારણે વૃક્ષોએ અને પર્વતોએ ઉત્તર આપ્યો. એવા સૌના હૃદયમાં બિરાજમાન શ્રી સુખદેવજી મહારાજને હું નમસ્કાર કરું છું. વાલા ભક્તજનો, ગર્ભની અંદરથી તો આપણે બધાએ બહાર નીકળીએ છીએ, જાગ્રત તો બધાએ થઈએ છીએ, પરંતુ જેવા આપણે બહાર આવીએ તરત બધું જ જ્ઞાન વિસરાઈ જવાય છે, ભૂલાઈ જવાય છે. આપણા સંતો એમ કહે છે કે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે એને બધું જ જ્ઞાન હોય છે પૂર્વજન્મનું, અને એ દુઃખમાંથી મુક્ત થવા માટે ભગવાનને શરણે જાય છે. હું અખંડ તમારું ભજન કરીશ, મને આ દુઃખમાંથી મુક્ત કરો, આવી રીતની પ્રાર્થના પણ જીવ કરતો હોય છે. પણ જેવો બહાર આવે ત્યારે એમ કહેવાય છે કે શઠ નામનો વાયુ હોય, એ શઠ નામના વાયુનો જ્યારે સ્પર્શ થાય તરત જ એનું બધું જ જ્ઞાન ભૂલી જાય છે.
બહાર આય ભયોન્મત में जठर त्रास सब विसरे तुमको बोल फूल सो हिरत हूँ कहीं न जात આપણે જ્યારે માતાના ગર્ભમાંથી બહાર નીકળીએ ત્યારે ઉન્મત્ત થઈ જઈએ છીએ, બધું જ જ્ઞાન વિસરાઈ જવાય છે અને ભગવાનને ભૂલી અને વિષયો ભોગવવા માટે લાગી જઈએ છીએ, સંસારના પેચમાં આવી જઈએ છીએ. હકીકતમાં તો જીવે ભગવાનનું ભજન અને સ્મરણ કરવાનું છે. એ વાત આપણે બધાય ભૂલી જઈએ છીએ. જાગૃત તો થઈએ છીએ પણ હૃદયથી જાગૃત થતા નથી. આ સુખદેવજી મહારાજ તો જાગૃત હતા, સંત છે, સાધુ છે, એટલે જન્મ ધારણ કરતાની સાથે જ પિતાના ઘરનો ત્યાગ કરી અને નીકળી ગયા છે. અને સંત સમાજને એવો ઉપદેશ આપ્યો કે સાધુ તો ચલતા ભલા, નદી વહેતી ભલી, સાધુ ફિરતા ભલા. કારણ કે જેમ જેમ નદી આગળ વધતી જાય ત્યારે એનું જળ છે એ શુદ્ધ થતું જાય અને અનેક લોકોના ઉપયોગમાં એ આવે છે. એવી જ રીતે સંત છે સતત વિચરણ કરતા હોય તો એના જીવનની અંદર કોઈ પ્રકારનું બંધન ન થાય અને ફરતા સાધુ હોય એ અનેક જીવોનું કલ્યાણ કરે છે. પ્રવ્રજંતમ કીધું, જે દિશામાં જાય છે તે દિશામાંથી પાછા નથી આવતા. અનુપેતમ અપેત કૃત્યમ, યજ્ઞોપવિત નથી ધારણ કરી પણ છતાંય પૂર્ણ કૃત્ય છે, એને કાંઈ કરવું બાકી રહ્યું નથી. અને વ્યાસજી પાછળ પાછળ ચાલ્યા આવે છે, વિરહમાં છે. વ્યાસજીએ સાદ કર્યો છે કે હે બેટા ઊભો રહે, ક્યાં જા છે? હે પુત્ર આવી રીતે પોકાર કરે છે પણ વ્યાસજી કાંઈ જવાબ આપતા નથી, કારણ કે પોતે તો બ્રહ્મરૂપ છે, બ્રહ્મની અંદર લીન છે. અને ત્યારે આ દેશનો ઇતિહાસ વાલા ભક્તજનો એમ કહે છે કે વ્યાસ ભગવાનને વૃક્ષમાં રહીને જવાબ મળ્યો છે. વૃક્ષો બોલ્યા, વૃક્ષોએ એમનું નમસ્કાર કર્યા, સુખદેવજીને વંદન કર્યા અને વ્યાસ ભગવાનને ઉત્તર આપ્યો છે. આપણને શંકા થાય કે આ ઝાડવા તે કાંઈ વળી બોલતા હશે? માણસ બોલે, ચકલા બોલે, ઉંદર બોલે, પશુ પક્ષીઓ આ બધું બોલે, પણ ઝાડવા કાંઈ બોલે? કારણ કે પૂછનારાની હારે બાજુવાળા ન બોલતા હોય એટલે પ્રશ્ન થાય, એ સ્વાભાવિક છે. પણ ઝાડવામાં જીવ રહ્યો છે એ આ દેશના વૈજ્ઞાનિકે સાબિત કરી બતાવ્યું છે. જગદીશચંદ્ર બોઝ એમણે એવું સિદ્ધ કરી બતાવ્યું કે વૃક્ષની અંદર પણ જીવ રહ્યો છે, એને કાપો તો એને દુઃખ થાય છે, એ પણ પૃથ્વીમાંથી રસને ખેંચે છે, મનુષ્યની પેઠે વૃદ્ધિને પામે છે અને એ વૃક્ષની ઉપર સંગીતની પણ અસરો થાય છે. માટે ઝાડવા છે એ બોલે ખરા અને આપણને સંભળાય, પણ કાન હોય તો સંભળાય. ઝાડ બોલ્યા છે અને વ્યાસજીને સંભળાયું છે, કારણ કે સંત છે અને સંતની ભાષા સંત સમજી શકે છે. ઉપકારી
દાસ મુખે ચરતી ગાવલડી દૂધ રે પોતાના નથી પીતી રે ઉપકારી એનો આત્મા વૃક્ષો વ્યાસ ભગવાનને ઉત્તર આપે છે કે હે વ્યાસજી, અમે વૃક્ષો છીએ. આપ અમારા ઉપર જે ફળ લાગે છે એ અમારા પુત્રો સમાન છે, પણ ક્યારેય અમે અમારા ફળને ખાતા નથી. ક્યારેય આપણે એવું સાંભળ્યું કે આ આંબો છે એ બધી જે કેરી લાગી હતી એના ઉપર એ ખાઈ ગયો? એ પરોપકારી છે, પોતાના ફળ એ બીજાને આપી દે છે. આ ગાયો છે એ ક્યારેય પોતાના દૂધ પીતી નથી. નદી છે ક્યારેય પોતાના પાણી પીતી નથી, કારણ કે એનો આત્મા છે, એનો જીવ છે એ ઉપકારી છે. પરોપકારના અર્થે આ બધાયના શરીરો છે એ સર્જાયા છે. પિબંતિ નદ્ય સ્વયમેવ નાંભઃ સ્વયં ન ખાદંતિ ફલાનિ વૃક્ષાઃ પયો મુચાંબઃ ક્વચિદસ્તિ પાસ્યં પરોપકારાય સતામ વિભૂતયઃ. સાધુ પુરુષોના જે શરીર છે એ પોતાને અર્થે હોતા નથી, એ પરોપકાર માટે હોય છે. અને એટલા માટે આપણા કાગ બાપુ લખે છે, અતિ સુંદર શબ્દો છે. વૃક્ષોએ સરસ મજાનો ઉત્તર આપ્યો. સરોવર તરુવર સંત જન ચોથા વર્ષે મેં પરમારથને કારણે આ ચારો ધર્યા દે. જેમ અમે વૃક્ષો અમારા ફળ ક્યારેય ખાતા નથી, એ અમારા સંતાન તુલ્ય છે, પણ અમે અન્યને આપી દઈએ છીએ, એમ તમે પણ આ તમારા પુત્રને સમાજના કલ્યાણને અર્થે આપી દો, સમર્પિત કરો. કારણ કે સંત છે અને સંતના જીવનની અંદર ત્યાગ અને સમર્પણ એની અતિશય આવશ્યકતા છે. ત્યાગ કરો, તમે પુત્રને લોક કલ્યાણના માટે એ મૂકી દો. આવી રીતે વાલા ભક્તજનો વૃક્ષોએ ઉત્તર આપ્યો અને વ્યાસ ભગવાનને પછી આશા ન રહી કે હવે આ મારો પુત્ર પાછો આવશે. પોતે પોતાના આશ્રમમાં પાછા પધાર્યા છે.
આવા એ સુખદેવજી છે, જન્મતાની સાથે જ પોતે એ ઘરમાંથી નીકળી ગયા, અનેક લોકોનું વિચરણ કરતા કરતા પોતે કલ્યાણ કર્યું છે, એવા શુકાચાર્યને વંદન કર્યા છે. અને હવે આ કથાનો આરંભ કરે છે. નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર આ કથા સાંભળવામાં આવે છે. નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથા મૃત રસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત. નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર 88,000 જે શૌનકાદિક ઋષિઓ છે એ પધાર્યા છે. કારણ કે કથા સ્વાદ કુશલ છે, કથાનો રસ એમને લેવો છે. પ્રશ્ન થયો કે કથા ક્યાં સાંભળવી? બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કીધું કે હું એક ચક્ર તમને આપું છું, ચક્ર છોડું છું, અને એ ચક્ર ફરતું ફરતું જ્યાં સ્થિર થાય, એ ચક્રની ધારા જ્યાં ઘસાઈને બુઠ્ઠી થાય, એને તમે નૈમિષારણ્ય ક્ષેત્ર જાણજો અને ત્યાં રહી અને કથા વાર્તાનું શ્રવણ કરજો. બ્રહ્માજીએ એ ચક્ર છોડ્યું, ફરતું ફરતું એ આ ભારત દેશની અંદર ઉત્તર પ્રદેશના એક સીતાપુર જિલ્લાના અરણ્યમાં આવીને નિવાસ કરીને રહ્યું, અને ત્યારથી એ અરણ્યનું નામ નૈમિષારણ્ય પડ્યું, કે જ્યાં એના નિમિષ હતા એ બધાય ઘસાઈ અને બુઠ્ઠા થયા. ક્ષિપ્તમે તન્મયા ચક્રમ અનવ્રજત માચિરમ યત્રાસ્ય નેમિ શીર્ષ્યેત સદેશ પુરુષર્ષભ. હે ઋષિઓ, આ સ્થાનને તમે નૈમિષારણ્ય ક્ષેત્ર જાણજો, જ્યાં આ ચક્ર છે એની ધાર ઘસાય અને બુઠ્ઠી થાય, ત્યાં કથા વાર્તાનું શ્રવણ કરજો. આવી રીતે શૌનકાદિક જે ઋષિઓ છે આ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર આવ્યા છે. સૂત પુરાણીને વિનંતી કરી છે કે આપ અમને આ કથા સંભળાવો. સૂતજીને વક્તા તરીકે નિયુક્ત કર્યા. સૂતજી એ કોઈ વ્યક્તિનું નામ નથી, સૂત એ જાતિનું નામ છે. બ્રાહ્મણ માતા અને ક્ષત્રિય પિતાથી જેનો જન્મ થાય એને સૂત કહેવામાં આવે છે. લોમહર્ષણ ઋષિ નામ છે. પોતે કુશળ વક્તા છે, બુદ્ધિમાન છે, પરંતુ ઉંમર માત્ર 25 વર્ષની જ છે. અને એ 25 વર્ષના સૂતજીને વેદિકા ઉપર બિરાજમાન કર્યા, અને સામે મોટા મોટા જ્ઞાનીઓ, યોગીઓ બેઠા છે, ઋષિઓ, તપસ્વીઓ બેઠા છે, જ્ઞાન વૃદ્ધ અને વયોવૃદ્ધ બેઠા છે, અને એ બધાએ હાથ જોડી અને સૂતજીને પ્રશ્ન કર્યો છે. આ વાલા ભક્તજનો શ્રોતા તરીકેની પ્રથમ યોગ્યતા છે. કથા સાંભળવા જ્યારે બેસીએ ત્યારે ઊંચ નીચનો કાંઈ ભેદભાવ જોવામાં આવતો નથી, ઉંમરનો ભેદભાવ જોવામાં આવતો નથી. કથા વાર્તામાં તો જ્ઞાન પીપાસીઓ હોય એ જ્ઞાનને મેળવવા માટે ઝંખતા હોય છે. માટે જ્યારે જ્યારે પણ કથા સાંભળવે બેસીએ ત્યારે ખાલી થઈને બેસવું. જ્ઞાની કોને કીધા? કેનોપનિષદે એનો જવાબ આપ્યો, યસ્ય મતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદ સહ. જે એમ જાણે છે કે હું બધું જ સમજું છું, મને બધું જ આવડે છે, તો એને કાંઈ આવડતું, એ દુનિયાનો મોટામાં મોટો અજ્ઞાની છે. અને જે એમ જાણે છે કે મારા કરતાં બીજા કંઈક વધારે સમજે છે, મારા કરતાં બીજા પાસે થોડુંક વધુ જ્ઞાન છે, એ સારા જ્ઞાની છે, આવી રીતે જે સમજણ રાખે છે એ મોટામાં મોટો જ્ઞાની છે. એ કંઈક પ્રાપ્ત કરી શકે, એ કંઈક મેળવી શકે. જે પોતે પોતાની જાતને મહાપુરુષ માને છે એ ખરેખર મહાપુરુષ નથી.
આ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પોતાની ઓટોબાયોગ્રાફી સત્યના પ્રયોગો એમણે જાતે જે લખ્યું છે એમાં એમણે એમ લખ્યું કે આ દેશના લોકોએ મને મહાત્માનું બિરુદ આપ્યું છે, આખી દુનિયાના લોકો મને ઓળખે છે, મને મહાત્મા કહીને બોલાવે છે, પણ મારે મન એની જાજી કિંમત નથી. એનો મને ગર્વ સ્વપ્નામાંય થયો હોય એવું મને સાંભળતું નથી. આ મહાપુરુષોની મોટાઈ હોય છે. દુનિયા મહાપુરુષ તરીકે જ્યારે સ્વીકાર કરે ત્યારે વ્યક્તિ મહાપુરુષ થતો હોય છે. કોઈ પોતાની જાતને મહાપુરુષ તરીકેના ઢોલ વગાડી અને કહેવા લાગે એનાથી મહાપુરુષ થવાતું નથી. પાત્રતા જોઈએ, વિનમ્રતા જોઈએ. એમ કહેવાય છે કે સિંહણનું જે દૂધ છે એ શુદ્ધ 16 વલ્લા પાત્રની અંદર જ ટકી શકે છે. એમ વાલા ભક્તજનો આ અધ્યાત્મનું જે જ્ઞાન છે એ વિનમ્રતાના પાત્રમાં ટકે છે. બધાય વિનમ્ર થયા છે, આગળ મોટા મોટા જ્ઞાનીઓ છે, પણ સૂતજીને હાથ જોડી અને વિનંતી કરે છે, નમસ્કાર કર્યા. અને એ 88,000 ઋષિઓમાંના એક શૌનકજી એમણે પ્રશ્ન કર્યો છે. શૌનકજીનો પ્રશ્ન વાલા ભક્તજનો આપણા બધાને માટે બહુ અતિ ઉપયોગી છે, કામનો છે. શૌનક ઉવાચ અજ્ઞાનાધ્વાંત વિદ્વાંસ કોટિ સૂર્ય સમપ્રભ 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 સૂતખ્યાદિકથાસારં 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 મમ કર્ણરસાયનં મમ કર્ણરસાયનં અજ્ઞાનાધ્વાંત વિદ્વાંસ કોટિ સૂર્ય સમપ્રભ અજ્ઞાનાધ્વાંત વિદ્વાંસ કોટિ સૂર્ય સમપ્રભ. અતિ અદ્ભુત પ્રશ્ન કર્યો છે કે આપ તો કરોડો સૂર્યના સમાન તેજસ્વી છો, અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવા માટે સમર્થ છો. હે સૂત પુરાણી, અમને સારમાં સાર કંઈ કથા હોય તો એ કહો. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન, માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવૈ ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન અને વૈરાગથી મળનારો વિવેક એ કેવી રીતે વધે છે? વૈષ્ણવોને મોહ અને માયાથી કેવી રીતે છુટકારો મળે છે? ઘોર કળિયુગથી પીડિત આસુરી સંપદા વાળા જીવાત્માઓ એ દેવી સંપત્તિથી યુક્ત કેમ બને? અને છેલ્લે એક વાત બતાવી, અતિશય અદ્ભુત પ્રશ્ન. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શશ્વત સાધનમ તદ બદાધુના. કે હે સુતજી, અમને ભગવાન કેમ મળે એના માટેનું સાધન અમને બતાવો. ભગવાનની શાશ્વત પ્રાપ્તિ કેમ થાય એનું સાધન અમને જણાવો. આ પ્રશ્ન વાલા ભક્તજનો કેવળ શૌનકાદિક ઋષિઓનો નથી, પણ મારો અને તમારો પ્રશ્ન છે. આપણા જીવનમાં કામ લાગે એવા પ્રશ્નો પૂછ્યા છે.
સૌથી વધુ કલ્યાણકારી સાધન શું છે એ અમને બતાવો. અને આ વાત આપણને શીખવાડે છે કે સંત પાસે જ્યારે આપણે જઈએ ત્યારે સંતને શું પૂછવું, કેવા પ્રશ્નો કરવા. ઘણા સંતો પાસે આવતા હોય પણ નકરી ફરિયાદો લઈને જ આવે. સ્વામીજી, દુકાન બરાબર ચાલતી નથી, ધંધો કેવો ચાલશે. આવા બધા લૌકિક પ્રશ્નો જીવાત્મા છે સંતની આગળ કરતા હોય છે. સંતાન થશે કે નહીં થાય, અને થશે તો દીકરો થશે કે દીકરી થશે, દીકરો ક્યારે ડાળે વળગશે. આવા બધા વ્યર્થ પ્રશ્નો સંત પાસે ક્યારેય ન કરવા જોઈએ. કારણ કે સાધુ પુરુષ છે એ તો અલૌકિક વ્યક્તિ છે, એની પાસે ક્યારેય લૌકિક માગણી ન કરવી જોઈએ. સાધુની પાસેથી તો ભગવાન મંગાય, એમાં ભાગવત શાસ્ત્ર આપણને શીખવાડે છે. કારણ કે સંત છે એ જ્ઞાની છે. સુત પુરાણીને કીધું છે, કેવા જ્ઞાની? અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ. જીવાત્માને જન્મો જન્મથી જે અજ્ઞાન રૂપી અંધકાર જે વળગ્યો છે એ અંધકાર દૂર કરવા માટે સંત છે એ સૂર્યની સમાન તેજસ્વી છે. માટે પ્રશ્ન કર્યો છે. સંત છે એ ચિંતામણી, કલ્પવૃક્ષ, કામધેનુ એના કરતા પણ અતિશય ઊંચું સ્થાન ધરાવે છે. કારણ કે ચિંતામણી છે વાલા ભક્તજનો, એ આપણને આલોકનું સુખ આપે છે. ચિંતામણીર લોક સુખમ સુરદ્રુહુ સ્વર્ગ સંપદમ. કલ્પવૃક્ષ છે એ સ્વર્ગની સંપત્તિ છે, આપણને એ સુખ આપે છે. પણ જ્યારે સંત છે, એક સાચા સદગુરુ છે, એ ચિંતામણી અને કલ્પવૃક્ષ કરતા પણ અતિશય શ્રેષ્ઠ છે. એનું કારણ શું? તો અહીંયા એમ લખવામાં આવ્યું છે કે પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. કે જે મોટા મોટા યોગીઓને પણ અતિશય દુર્લભ છે એવું ભગવાનનું ધામ એ આવા સત્પુરુષો આપણને આપે છે. જે ચિંતામણીથી પ્રાપ્ત કરી શકાતું નથી, જે કલ્પવૃક્ષથી મેળવી શકાતું નથી, એને આવા સંતો આપે છે. કામ દુઘા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર. સંત સમાન એ એકે નહીં, મેં મનમાં કર્યો વિચાર. એવી આ સંતની મહત્તા છે. સુતજીએ પ્રશ્નોના ઉત્તર કરતા પહેલા એમ કીધું છે, તમે અતિશય આ શ્રેષ્ઠ પ્રશ્ન કર્યો છે, લોકના કલ્યાણ કરનારો આ પ્રશ્ન છે. કારણ કે તમને પરમાત્મામાં પ્રીતિ છે, અને જેને ભગવાનમાં પ્રીતિ હોય ને, એનાથી જ આવા પ્રશ્નો થઈ શકે છે. જેનો જીવ કાયમને માટે એ લોકમાં અને સંસાર વ્યવહારમાં આસક્ત હોય, એના પ્રશ્નો પણ લૌકિક અને સંસાર વ્યવહારને લગતા હોય છે. જ્યારે જીવાત્માને ભગવાનમાં પ્રીતિ થાય છે ત્યારે જ એને આવા પ્રશ્નો નીકળે છે. સુતજી કહે છે કે હે શૌનકાદિક ઋષિઓ, ભક્તિમાં વૃદ્ધિ કરે, ભયનો નાશ કરે અને ભગવાનમાં પ્રેમ વધારે એવું સાધન હું તમને બતાવું છું. તમે શાંતિથી સાંભળો. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કીરેણ ભાષિતમ. જીવાત્માને મૃત્યુનો ભય બહુ છે. કાલ વ્યાલ મુખગ્રાસ, કાળરૂપી સર્પ એ આ મનુષ્યનો કોળિયો કરી જાય છે. એનાથી અતિશય જીવને ત્રાસ થાય છે, એમાંથી કોઈ બચી શકતું નથી. મૃત્યુથી તો નહીં બચો, પણ જે મૃત્યુનું દુઃખ છે એનાથી બચવું હોય તો શુકદેવજીએ કહેલા શ્રીમદ ભાગવતનો આશ્રય કરો. ને ભગવાનની આ કથા વાલા ભક્તજનો એવી છે કે જે આપણને મૃત્યુના મુખમાંથી ઉગારી લે છે, દુઃખમાંથી આપણી રક્ષા કરે છે. જેને કથા સાંભળવાનું અંગ છે એના જીવનની અંદર દુઃખ આવતા નથી. ને ક્યાંક દુઃખ આવવાના હોય
તો ભગવાન એવા સત્પુરુષમાં રહી અને એ દુઃખ આપણા ટાળતા હોય છે. કથાનો આ મહિમા છે. બોટાદના ભગા શેઠ કથા સાંભળવાના નિયમવાળા સંતો જ્યારે બોટાદની અંદર પધાર્યા હોય ત્યારે રોજ સંતો પાસે જાય, 2 વચનામૃત સાંભળે, આવું એમનો નિયમ. એક દિવસ 2 વચનામૃત પૂરા થયા એટલે ભગા શેઠ ઊભા થયા કે હવે આપણે રજા લઈએ. પણ સંત હતા, સ્વામીએ કીધું કે તમે બેસો, હજી એક 3જું વચનામૃત સાંભળતા જાઓ, નાનું એવું જ છે. ભગા શેઠ કે નહીં, મારે 2 વચનામૃતનો જ નિયમ છે, આ 2 વચનામૃત સાંભળી લીધા, 3જું કાલે સાંભળશું. સંતો ક્યાં વયા જવાના છે? આપણા મનની અંદર તરત આવા પ્રશ્નો થાય. પણ સંત છે એને બાવડું જાલીને બેહેડા, આજ તો તમને વચનામૃત સંભળાવવું જ છે, ગમે એમ થઈ જાય, 5 મિનિટ બેસો. શેઠ બેઠા, 3જું વચનામૃત વાંચ્યું, પૂરું થયું અને પછી સ્વામીએ કીધું કે હવે જાઓ. અને જેવા બહાર આવ્યા એવામાં એક વણિક દોડતો દોડતો એ મંદિર તરફ આવી રહ્યો હતો. ભગા શેઠને કીધું, આમ ફફડતો હતો, શેઠજી શેઠજી તમે ક્યાં હતા? તો કે શું થયું, આટલો બધો ચિંતામાં કેમ છો? અરે શેઠજી શું વાત કરું, ગામની અંદર ધાડું આવ્યું હતું અને તમારા પિતરાએ ભાઈના કટકે કટકા કરી નાખ્યા છે અને પછી એ તમને ગોતતા હતા. તમે ન મળ્યા એટલે હવે એ ધાડું જતું રહ્યું છે ગામમાંથી. બોલો, સારું થયું તમે મંદિરમાં હતા. અને ત્યારે ભગા શેઠના હૃદયની અંદર એમ થયું કે આ સંતમાં રહીને ભગવાને મને બચાવ્યો. આ કથા વાર્તા છે વાલા ભક્તજનો, એ આ કામ કરાવી આપે છે. આપણને એમ થાય કે કથા સાંભળવાથી શું ફાયદો થાય? 5 જ મિનિટ જો સંત પાસે વધારે બેસીએ, એના શબ્દો આપણા કાનની અંદર પડે, હૃદયના દુઃખ તો જાય, પણ બહારથી જે કાંઈ ઉપાધિ આવવાની હોય એનો પણ નાશ થઈ જાય છે. એવો આ કથાનો પ્રતાપ છે, મૃત્યુના મુખમાંથી પણ ઉગારી લે છે. એટલા માટે સુતદેવજી કહે છે કે હું તમને આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે એની કથા સંભળાવું, કારણ કે ભગવાનની કથા છે એ જ જીવને ભયમાંથી મુક્ત કરાવનારી છે. સુત પુરાણી એક સરસ મજાનું દ્રષ્ટાંત આપે છે કે આ ભાગવતની કથાનો કેવો મહિમા છે. એકવાર ગંગા કિનારે ભાગવતની કથા એનો આરંભ થયો. શુકદેવજી મહારાજ કથા સંભળાવવા બેઠા છે, સામે રાજા પરીક્ષિત બેઠા છે. સમાચાર મળ્યા દેવતાઓને, દેવતાઓ આકાશમાંથી આવ્યા. હવે કથા સાંભળવા આવું છે એટલે ઠાલે હાથે અવાય નહીં. દેવતાઓની પાસે અમૃત છે, અમૃતનો ઘડો લઈને આવ્યા. દેવતાઓએ આવી અને શુકદેવજીને વંદન કર્યા. અમૃતનો ઘડો આગળ મૂક્યો. શુકદેવજીને કીધું કે આ પરીક્ષિત રાજા છે, 7 દિવસમાં એનું મૃત્યુ થવાનું છે, પણ આ અમૃત એવું છે કે મરેલાને અમર કરી દે. આ અમૃત તમે એને પાવ, અમે એની માટે અહીંયા અમૃત લાવ્યા છીએ, તમે એને અમૃતનું પાન કરાવો. હા, એને પછી મરવું પડશે અને અમને એના બદલામાં કથા સંભળાવો. આવી રીતે દેવતાઓએ વિનંતી કરી અને દેવતાઓનો આ જ્યારે સાંભળ્યું વાત ત્યારે શુકદેવજી મહારાજ હસવા લાગ્યા છે. શુકદેવજીએ કીધું, ક્વ સુધા ક્વ કથા લોકે ક્વ કાચઃ ક્વ મણિર મહાન. હે દેવતાઓ, તમને બરાબર વેપાર કરતા આવડતું નથી. એક બાજુ કાચનો કટકો હોય અને એક બાજુ મહા અમૂલ્ય મણિ હોય. કાચના બદલામાં મણિ કોઈ આપી શકે ખરા? ના. અને જો આપે તો એને મૂર્ખ કહેવાય. ક્વ કાચઃ ક્વ મણિર મહાન. એવી જ રીતે આ કથા છે એ અમૃત તો છે જ, કથામૃત છે,
અને તમે પણ આ અમૃત લાવ્યા છો, પણ આ તમારું જે અમૃત છે એ કાચના કટકાની જગ્યાએ છે, અને મારું જે આ કથામૃત છે એ મણીની જગ્યાએ છે, માટે બેની તુલના કદીવસ થઈ શકે નહીં. અને તમે તો વેપાર કરવા માટે આવ્યા છો. ચોખ્ખી વાત છે ને, કંઈક લ્યો અને કંઈક દો, એને શું કહેવાય? વેપાર. સોદો કરવા આવ્યા છો. ये कथा है सौदेबाजी की चीज नहीं है. આ તો જેના હૃદયની અંદર ભક્તિ જાગે છે એને આ કથા સાંભળવા મળે છે. હા, અને શુકદેવજીએ દેવતાઓને ના પાડી દીધી કે તમને આ કથા સાંભળવા માટે મળશે નહીં, જતા રહ્યો. અને દેવતાઓને ત્યાંથી જવું પડ્યું. વિચાર કરો, એવી આ મહામૂલી ભાગવતની કથા છે જે દેવતાઓને પણ દુર્લભ છે. શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા. કારણ કે કથા છે વાલા ભક્તજનો, એ જેને તેને અપાય નહીં. એ તો પાત્ર હોય, હા, એને અપાય. એના હૃદયની અંદર આ કથા ટકી શકે છે. કથામૃત છે સૌને અપાતું નથી. પાત્ર જોઈ અને આનું દાન કરવામાં આવે છે. એટલા માટે ગંગા સતી એમ બોલ્યા છે, કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ ને સમજીને રહીએ ચૂપ રે. કુપાત્રની આગળ વસ્તુ સમજીને રહીએ ચૂપ રે. મરને આવીને ધનનો ઢગલો કરે. મરને આવીને ધનનો ઢગલો ભલે હોય મોટો ભૂપ રે. કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ સમજીને રહીએ ચૂપ રે. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ. આ કથા વાર્તા છે, કઈ મામૂલી ચીજ નથી કે જેને તેને આપી શકાય. દેવતાઓને આ કથા મળી નથી અને પરીક્ષિત રાજાને મળી છે, કારણ કે પાત્ર છે. વાલા ભક્તજનો, આ કથા સાંભળવા માટે પ્રથમ પાત્રતાની જરૂર છે. પાત્રતા હોય તો આ કથા ટકી શકે છે. બ્રહ્માજીને આશ્ચર્ય થયું, સત્યલોકમાં બેઠા હતા, કે દેવતાઓ પૃથ્વીલોકમાં ગયા અને એને આ કથા મળી નહીં, ભાગવત મળ્યું નહીં. આ ભાગવત કેવું હશે? ને બ્રહ્માજીને સંશય થયો. એણે પરીક્ષા કરવાનું નક્કી કર્યું. મોટું જબરું ત્રાજવું લઈને બેઠા, અને એ ત્રાજવાના બે પલ્લા હતા. એક પલ્લાની અંદર દુનિયાના તમામ શાસ્ત્રો બ્રહ્માજીએ મૂક્યા, અને બીજા પલ્લામાં ખાલી એક ભાગવત મૂક્યું. અને જેવું ભાગવત મૂક્યું એટલે તરત એ પલ્લું નીચું બેસી ગયું. એક બાજુ તમામ શાસ્ત્રો છે અને બીજી બાજુ ખાલી ભાગવત છે, પણ તમામ શાસ્ત્રો કરતા ભાગવતનો ભાર વધારે થયો. અને ત્યારે બ્રહ્માજીએ માથું ડોલાવીને નિશ્ચય કર્યો, કે આ ભાગવત છે એ દુનિયાની અંદર સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શાસ્ત્ર છે. કારણ કે આના શ્રવણ અને પઠન કરવાથી અતિશય દુર્લભ એવા ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. એવું આ શાસ્ત્ર છે. સુત પુરાણી કહે છે કે હે શૌનકાદિક ઋષિઓ,
પૂર્વ સમયમાં આ કથા બ્રહ્મપુત્ર સનકાદિકોએ નારદજીને સંભળાવેલી એ જ કથા હું તમને સંભળાવું છું. શૌનકજીએ પ્રશ્ન કર્યો કે નારદજી તો અસ્થિર છે, એક જગ્યાએ સ્થિર રહી શકતા નથી, તો નારદજીએ સનકાદિકોએ નારદજીને કથા કેવી રીતે સંભળાવી અને સનકાદિકો અને નારદજીનો સંયોગ કેવી રીતે થયો? કારણ કે વાલા ભક્તજનો, નારદજી છે એને દક્ષનો એવો શાપ છે કે ક્યારેય પોતે સ્થિર રહી શકે નહીં. દક્ષના પુત્રો હતા 10,000, નદીના કાંઠે બેસી અને તપ કરતા હતા સૃષ્ટિની વૃદ્ધિ કરવા માટે. નારદજી આવ્યા નારાયણ નારાયણ કરતા, અને દક્ષ પુત્રોને કીધું કે આ બધું શું કરો છો? પિતાજીની આજ્ઞાનું પાલન કરીએ છીએ, સૃષ્ટિની વૃદ્ધિ માટે પ્રયત્ન કરીએ છીએ. નારદજીએ ઉપદેશ દીધો અને બધાને ત્યાગી કરી દીધા, 10,000ને. દક્ષજી મૂંઝાણા કે આ કરવું શું હવે? બીજા હજારો પુત્રો ઉત્પન્ન કર્યા અને એ બધા પાછા નદીના કિનારે આવીને બેસીને તપ કરવા લાગ્યા. વળી પાછા નારદજી આવ્યા. નારદજીએ કીધું કે શું કરો છો? સૃષ્ટિની વૃદ્ધિ માટે તપ કરીએ છીએ, અને ઉપદેશ આપ્યો, ભગવાનનું જ્ઞાન કરાવ્યું, અને એ બધાને પાછા પરમહંસ કરી દીધા નારદજીએ. અને આ બાજુ દક્ષને પછી ક્રોધ ચડ્યો કે હું આ બાજુ સૃષ્ટિની વૃદ્ધિ થાય એના માટે પ્રયત્ન કરું છું, અને એ બાજુ નારદજી બધાને ઉપદેશ આપીને સંત બનાવી દઈશ. આ નારદજી શાપને માટે હવે યોગ્ય થઈ ગયા છે, એટલે તરત શાપ આપ્યો કે જાઓ તમે એક જગ્યાએ ક્યારેય સ્થિર થઈને નહીં રહી શકો. અને ત્યારથી નારદજી છે એ સતત વિચરણ કરતા રહે છે, એક જગ્યાએ ક્યારેય બેસતા નથી. પણ આપણા સંતોએ નારદજી અસ્થિર છે એમ જે લખ્યું છે એનો બહુ સુંદર મજાનો અર્થ કર્યો છે. ન સ્થિર ઇતિ અસ્થિર, એનો એક અર્થ તો એવો થાય, પણ બીજો અર્થ કર્યો છે અકારો વાસુદેવ તસ્મિન સ્થિર ઇતિ અસ્થિર. અકાર એટલે કે વાસુદેવ, ભગવાનને વાસુદેવ કહેવાય છે. અકાર જે શબ્દ છે એ એટલે કે વાસુદેવ, અને એ વાસુદેવની જે અંદર સ્થિર થઈને રહે છે એને અસ્થિર કહેવાય છે. એટલે કે નારદજીનું મન સદાય ભગવાનમાં રહેલું છે, બીજે ક્યાંય જતું નથી, એટલા માટે નારદજીને અસ્થિર કીધા છે. સુત પુરાણી કથા સંભળાવવાની શરૂઆત કરે છે. સનકાદિકો 5 વર્ષની નાની એવી ઉંમર છે, દિશાઓ જેનું વસ્ત્ર છે એવા સનકાદિકો ફરતા ફરતા બદ્રિકાશ્રમની અંદર પધાર્યા છે. નર નારાયણ ભગવાનની તપોભૂમિ છે, અને ત્યાં એમણે નારદજીને જોયા. નારદજીને જોયા પણ નારદજી ઉદાસ બેઠા હતા. સનકાદિકોએ પ્રશ્ન કર્યો કે દેવર્ષિ, તમે તો સંત છો, લોકોની ઉદાસીનતાને દૂર કરનારા છો, અને આજ તમે કેમ ઉદાસ છો? સનકાદિકોએ પ્રશ્ન કર્યો છે કથમ બ્રહ્મ દિન મોખ પુતશ્ચિંતા તુરો કથમ બ્રહ્મદિન મુખ કુતશ્ચિંતાતુરો ભવા. કથમ બ્રહ્મદિન મુખ કુતશ્ચિંતાતુરો ભવા. બ્રહ્મદિન મુખ કુતશ્ચિંતાતુરો ગમ્યતે પુત્ર ત્વરિતમ ગમ્યતે પુત્ર ત્વરિતમ ગમ્યતે પુત્ર ત્વરિતમ
कूतश्चागमनं तव कूतश्चागमनं तव कथं ब्रह्मन्ति न मोघः कूतश्चिन्तातुरो भवान् कथं ब्रह्मन्ति न मोघः कूतश्चिन्तातुरो भवान् સનકાદિકોએ પૂછ્યું છે, અરે નારદજી, તમે આટલા બધા ચિંતાતુર કેમ છો? તમે તો રહેવા માટે એક ઝૂંપડું બનાવ્યું નથી, તો તમારા મુખ પર આટલી ઉદાસીનતા શું કામ છે? અને સાધુ છે એ તો સંસારીઓની ચિંતાને પણ નાશ કરનારા છે, તો આજે સંત કેમ ચિંતાતુર થયા છે? તમારું મન ક્યાંય લાગતું નથી? મનમાં કંઈક વ્યાધિ આવી છે? શું પ્રશ્ન છે તમને? અમને જરાક સંભળાવો. इदानीं शून्यचित्तोऽसि गतवीतो यथा जनः 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 तवेदं मुक्तसङ्गस्य तवेदं मुक्तसङ्गस्य तवेदं मुक्तसङ्गस्य तवेदं मुक्तसङ्गस्य नोचितं वद कारणं नोचितं वद कारणम् इदानीं शून्यचित्तोऽसि गतवीतो यथा जनः इदानीं शून्यचित्तोऽसि गतवीतो यथा जनः સનકાદિકો કહે છે કે નારદજી, તમે કેમ ચિંતાતુર થઈ રહ્યા છો? આપ તો સંત છો અને સંતને ચિંતા શાની હોય? ફિકર સબકો ખા ગઈ ને ફિકર સબકા પીર, ફિકર સબકો ખા ગઈ ફિકર સબકા પીર, અને જો ફિકર કી ફાકી કરે ઉસી કા નામ ફકીર. સંતને શાની ચિંતા હોય? એ તો બીજાના દુઃખ જોઈ અને દુઃખી થતા હોય છે, એને પોતાના દુઃખે કાંઈ દુઃખી હોતા નથી. સંતનો વાલા ભક્તજનો આવો સ્વભાવ છે. બીજાના હૃદયની અંદર જ્યારે દુઃખ જુએ છે ત્યારે પોતે દુઃખી થાય છે, પોતે ચિંતાતુર થાય છે. એનું દુઃખ કેમ દૂર થાય એના ઉપાયો એ ગોતતા હોય છે. સંત ક્યારેય એ લૌકિક ચિંતા કરતા નથી, પરંતુ કોઈ એવો ભગવાનનો ભક્ત હોય એને દુઃખી જોઈને દુઃખી થતા હોય છે, અને દુઃખી થવું જ જોઈએ. જેના હૃદયની અંદર દયા હોય, એ બીજાના દુઃખને જોઈ અને દુઃખી થાય છે. એનું હૃદય દયાળુ હૃદય કહેવાય છે. નારદજીને ચિંતા છે, પણ શેની છે? નારદજી હવે કહી રહ્યા છે કે આ પૃથ્વી છે 14 લોકની અંદર એ સર્વોત્તમ લોક છે એમ મેં જાણ્યું, અને એમ જાણીને હું આ પૃથ્વી લોકમાં પધાર્યો. એ પૃથ્વીમાં પણ આ ભારત દેશ જેવો બીજો કોઈ દેશ નથી, માટે ભારત દેશમાં હું આવ્યો. આ દેશની અંદર અનેક એવા તીર્થ સ્થાનો છે, પુષ્કર, પ્રયાગ, કાશી, સેતુબંધ. એ તમામ દેશમાં હું ફર્યો, પણ મારા હૃદયમાં ક્યાંય શાંતિ નથી. અને જ્યાં મેં જોયું, આખા ભારતની અંદર ફર્યો,
પણ ચારેય બાજુ મને અધર્મ ને અધર્મ જ દેખાણ. આજ કળિયુગનું સામ્રાજ્ય આ પૃથ્વી ઉપર આવી ગયું છે. કળિયુગના લક્ષણો શું છે? નારદજી કહે છે. શું જોયું એમણે? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકાકૂટ ભાષિણ. નારદજી પોતે અનુભવેલી વાણી કહે છે. આ પૃથ્વી ઉપર અત્યારે ક્યાંય સત્ય રહ્યું નથી. બધા જ ખોટું બોલતા થયા છે. તપ રહ્યું નથી. શુદ્ધિ તો કોઈ પણ પ્રકારની નથી. કોઈના હૃદયની અંદર દયા જોવામાં આવતી નથી. કોઈ એકબીજાને મદદ નથી કરતું. સૌ પોતે પોતાના પેટનું ભરણ પોષણ કરવા માટે જ લાગેલા છે. કોઈને બીજાની ચિંતા નથી. બધા જ જીવો કૂટભાષી થયા છે. આ કળિયુગના લક્ષણો વાળા ભક્તજનો છે. પેટ ભરવા માટે જ પ્રયત્ન કરે છે. ચાહે ગમે એમ થાય પણ રૂપિયો મળવો જોઈએ. કોકને મૂંડીને પણ મૂડી મેળવે. કળિયુગના લોકો આવા થયા છે. મંદમતીવાળા છે, આળસુ છે, અસત્ય બોલતા થયા છે, ઉપદ્રવગ્રસ્ત થયા છે. નારદજી જ્યારે એક પછી એક આ વર્ણન કરે છે અને ધીરે ધીરે પોતાનું હૃદય દ્રવિત થવા લાગ્યું. અને જ્યારે પછી જોયું નારદજીએ કે આ દેશની અંદર લોકો તો ખરાબ થયા, વાંધો નહીં, પણ આ દેશનો ઉદ્ધાર કરનારા જે સત્પુરુષો છે, ધર્મની ગાદી ઉપર જે બેઠા છે, હા, એની પાસેથી મને કંઈક મળશે. સંતોની પાસે ગયા, પણ સંતો પણ પોતે પોતાનો ધર્મ છોડી અને પરધર્મનું આચરણ કરવા લાગ્યા છે. આજ સાધુ સમાજ પણ પાખંડી બન્યો છે. લોકો પણ મૂંઝાય છે. કારણ કે જ્યાં શાંતિનું સ્થાન છે, ત્યાં જ શાંતિ મળતી નથી. સારા સારા લોકો મૂંઝાય છે અને ખોટા ખોટા લોકો પૂજાય છે. આ કળિયુગનું લક્ષણ છે. સંત સમાજ પાસેથી પણ સુખ નથી મળ્યું. ત્યારે નારદજીને હૃદયની અંદર અતિશય દુઃખ થયું છે. કૂટભાષિણ, જેને જુઓ એને ક્રોધથી ભભૂકતા હોય બધા. શાંતિથી કોઈ ઉત્તર ન આપે. પૂછીએ કેમ છીએ, સારું છે ને, અરે એવું મોઢું મરડે. કેટલાય જન્મનું વેર હોય એવી રીતે ક્રોધથી જવાબ આપે. ક્યાંથી આવો છો? કે ચૂલામાંથી આવીએ છીએ. દેખાતું નથી શું કરીએ છીએ? અને ખરેખર ચૂલામાંથી જ આવતા હોય. એવા તપેલા હોય, જીભમાંથી આમ હંગારા ઝરતા હોય. લોહી તપતું હશે, હૃદય તપતું હશે, આગના યારના ગુણ એવા, ઘર બધું તેહનું ધૂંધવાતું હશે, કોક ત્યાં આવતું તાપ લેવા. આ કળિયુગના માણસના લક્ષણ છે. કાગ બાપુએ બહુ મર્મભેદક વાણી વાપરી છે. કોઈ વ્યક્તિ શાંતિ લેવા માટે બીજા પાસે જાય, કંઈક બે વાત કરે, પણ જીભમાંથી આમ હંગારા ઝરતા હોય. લોહી તપતું હશે અને હૃદય એનું તપતું હોય. અને એવો જે વ્યક્તિ હોય એનું આખું ઘર ધૂધવાતું હોય છે. શાંતિ લેવા આવ્યો હોય પણ શાંતિ મળે નહીં, એની બદલે તાપ લઈને જાય. સર્વદા એહના અંગ ઉના હશે, શીતળતા ધારતો એહ ભૂલો, મેષને રાખ બે
છોકરા જેહના સૌ કહે તેહનું નામ ચૂલો. આને ચૂલો કહેવાય. કાયમને માટે બળતો હોય, ધગધગતો હોય. લોકો પૂછે ત્યારે આ ક્રોધથી ઉત્તરો આપે. કળિયુગના તમામ માણસમાં આ લક્ષણ નારદજીને જોવા મળ્યા છે. અને આગળ વધ્યા. તરુણી પ્રભૃતાગે હે શ્યાલકો બુદ્ધિદાયક કન્યા વિક્રયણો લોભાત દંપતી નામ ચ કલકનમ. નારદજીએ ઘરે ઘરે ફરીને જોયું તો દરેક ઘરની અંદર દંપતીઓ વચ્ચે ક્રોધ અને ઝઘડાઓ ચાલતા હોય છે, વાદ વિવાદો ચાલતા રહે છે. ક્યાંય સંપ કે સુખ શાંતિ જોવા મળી નથી. કન્યા વિક્રયણો લોભાત. બાપ પૈસાના લોભને કારણે પોતાની દીકરીઓને પણ વેચવા માટે તૈયાર થાય છે, એવું આ કળિયુગનું લક્ષણ છે. શ્યાલકો બુદ્ધિદાયક. આ કળિયુગમાં સાળો છે અને બુદ્ધિવાળો માનવામાં આવે છે. જ્યારે કાંઈ પણ સલાહ લેવાની થાય ત્યારે પોતાના માતા પિતા હોય એને ન પૂછે, ઘરમાં વડીલો હોય એને ન પૂછે, અને મૂંઝાય ત્યારે સસુરાલ સે સાલા કો બુલાયા જાય, એની સલાહ બધા લઈશ. પણ એમાંથી દુઃખ પડે છે. ઘરના જે વડીલો હોય એની સલાહ પહેલા લેવી જોઈએ, મા બાપની સલાહ પહેલા લેવી જોઈએ. ધૃતરાષ્ટ્રજી હતા, કોઈની સલાહ લીધી નહીં, સમજાવનારા ઘણા હતા. શકુનીએ કીધું એમ બધું કર્યું, અને ત્યારે અંતે પછી મહાભારત સર્જાણું. બાકી સમજાવનારા ઘણા બધા હતા. ભીષ્મ પિતામહ હતા, દ્રોણાચાર્ય હતા, કુલગુરુ કૃપાચાર્ય હતા, પણ શાળાનું માન્યું, દુઃખ આવ્યું. આ કળિયુગનું લક્ષણ છે. સંત કહી રહ્યા છે શ્યાલકો બુદ્ધિદાયકા. તરુણી પ્રભૃતાગે હે. ઘરે ઘરે સ્ત્રીઓનું રાજ્ય છે. નારી બિબશ નર સકલ ગુસાઈ, નાચજુ નર મર કટકી નાય. તમામ જગ્યાએ આજ નારીનું રાજ્ય ચાલે છે, પુરુષનું ચાલતું નથી. તમને અનુભવ પણ હશે. પહેલા ચંદ્રમુખી હોય, લગ્ન થાય ત્યારે, પછી ધીરે ધીરે મુખ બદલાય, સૂર્યમુખી થાય, અને પછી ધીરે ધીરે તાપ વધતો થાય એટલે જ્વાળામુખી થઈ જાય, ને પછી ફાટે, અને પછી થાય છૂટા છેડા. એમાંથી બચવું હોય તો આપણે અંતર્મુખી થવું જોઈએ. આ દરેક ઘરની વ્યથાઓ છે, બધાએ સમજે છે, પણ કોઈ છોડી શકતું નથી. સ્ત્રી આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. આ કળિયુગનું લક્ષણ છે. બહાર તો ગમે એટલા આમ ગબ્બર સિંગ થઈને આમ ફરતા હોય, પણ ઘેરે જેવા આવે એટલે તરત મિયાની મીંદડી હોય એમ સુનમુન થઈને બેસી જાય. ઓફિસમાં જાય ત્યારે હજારો નોકરો સલામ ભરતા હોય, શેઠજી શેઠજી કહેતા હોય, હાજી હાજી કરતા હોય, યસ સર કહેતા હોય, પણ જેવા ઈ સાહેબ ઘરમાં આવે એટલે સાહેબને પણ ઝૂકવું પડે. પછી સાહેબે સલામ ભરે. બધાની આ વ્યથા છે. રાજા હોય કે રંક હોય. એક રાજા, એણે પોતાના રાજ્યની અંદર એવું ઘોષિત કર્યું કે જેના ઘરની અંદર સ્ત્રીનું સામ્રાજ્ય ચાલતું હોય એને આપણે એક બકરી આપવી, અને જેના ઘરની અંદર પુરુષનું રાજ્ય ચાલતું હોય, પુરુષ કે એમ થતું હોય, એને આપણે ભેંસ આપવી. આવું નક્કી કર્યું. પ્રધાનજીને વાત કરી અને તમામ રાજ્યમાં સમાચાર પહોંચાડ્યા. એટલે બધા લોકો સવારે આવ્યા અને સભા ભરાણી. રાજાએ જાહેર કર્યું, એક બાજુ બકરીનું ટોળું ઊભું છે મોટું જબરદસ્ત, એક બાજુ બધી ભેંસો લાવવામાં આવી છે. બધાને કીધું એક પછી એક આવતા જાઓ, જેના ઘરમાં પોતાનું પુરુષનું ચાલતું હોય એ આ ભેંસ લઈ અને જતા રહે,
અને જેના ઘરની અંદર ન ચાલતું હોય, સ્ત્રીનું ચાલતું હોય, એણે બકરી લઈ જવાની. એક પછી એક બધા આવતા ગયા. ધીરે 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 થયું, બકરીનો વાડો ખાલી થવા લાગ્યો. ભેંસનો વાડો એમને રહ્યો, એક જણ પણ એવો નીકળ્યો નહીં. બોલો, તમામ લોકોએ બકરી લીધી. હા, એટલે પછી રાત્રિનો સમય થયો, બધાએ વયા ગયા. એટલે પ્રધાને રાજાને કીધું કે બધાય લોકોના ઘરની અંદર સ્ત્રીનું જ ચાલે છે, એટલા માટે આપણે બધાને બકરી આપવી પડી. પણ એવું કંઈક આયોજન કર્યું હોય તો લોકોને કંઈક કામમાં લાગત, કે જેના ઘરની અંદર સ્ત્રીનું ચાલતું હોય એને આપણે ગાય આપી હોત તો બધાને કંઈક કામ લાગે. રાજાએ ત્યારે એવું કીધું કે મારે બધાને ગાય જ આપવી હતી, પણ ઉપરથી ઓર્ડર હતો કે ગાય ન આપતા બકરી આપતા, એટલે બકરી બધાને આપી. હા, રાણીનો ઓર્ડર છે. તરુણી પ્રભૃતા ગેહે, ઘરો ઘર સ્ત્રીના રાજ્ય છે. આ નારદજીએ પ્રત્યક્ષ જોયેલું અને અનુભવેલું છે. નારદજી અતિશય દુઃખી થયા કળિયુગના લક્ષણો જોઈ. સર્વ પવિત્ર ક્ષેત્રોમાં યવનોએ અધિકાર જમાવ્યો છે, દેવાલયો નષ્ટ થયા છે, અને કળિયુગે ચારેય બાજુ એવો પ્રભાવ જમાવ્યો છે કે આજ પૃથ્વીની અંદર કોઈ યોગી નથી, કોઈ સિદ્ધ નથી, કોઈ જ્ઞાની નથી. બધા જ સાધનો કળીરૂપી દાવાનળમાં બળીને ભસ્મ થયા છે. હું શાંતિની શોધમાં બધા જ સ્થાનોમાં ફર્યો, પણ ક્યાંય સુખ મળ્યું નહીં. વિચરણ કરતો કરતો યમુના નદીના કિનારે આવ્યો, અને એ કિનારે મને એક આશ્ચર્ય જોવા મળ્યું કે એક યુવાન સ્ત્રી છે. એ યુવાન સ્ત્રી ખિન્ન મને બેઠી છે, અને એની બાજુમાં બે વૃદ્ધ પુરુષો છે, અચેત અવસ્થામાં પડ્યા છે, સૂતા છે. અને એ સ્ત્રીની ચારેય બાજુ સેંકડો બીજી સ્ત્રીઓ વીંઝણો નાખતી છે. આવી રીતે નારદજીએ આ દ્રશ્ય જોયું. નારદજી એ વખતે ત્યાંથી પસાર થયા, અને પેલી જે સ્ત્રી છે, યુવાન સ્ત્રી, એણે સંતને જોયા, અને સંતને જોતાની સાથે એ સ્ત્રીએ કીધું છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપી નાશય. ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ, હે સાધુરામ તમે ઊભા રહો. ક્ષણમ તિષ્ઠ, એક ક્ષણ ઊભા રહો. સાધુ પાસેથી ક્ષણ માગી છે. સંત છે વાલા ભક્તજનો, એની ક્ષણ છે ને એ જીવાત્મા માટે કલ્યાણ કરવાને કાફી છે. સાધુનો એક ક્ષણ માત્રનો સમાગમ પણ ગમે એવા પાપી જીવને પણ પુણ્યશાળી બનાવી દે છે. ગમે એવો અધમ હોય તો પણ એનો ઉદ્ધારણ કરે છે. ગમે એવા ભરાડી હોય તો એને ભક્ત બનાવી દે છે. આ સંતની તાકાત છે. માટે સંતની ક્ષણ ક્યારેય બગાડવી નહીં. આપણે ત્યાં કહેવત છે, ધર્માદાની કણ અને સાધુની ક્ષણ એ ક્યારેય બગાડવી નહીં. સાધુ પાસે બેસીએ ત્યારે એના પાસેથી જ્ઞાન લઈએ. ક્ષણ માત્રનો સમાગમ આપણા જીવનું કલ્યાણ કરે છે. એટલા માટે અહીંયા ક્ષણ માગી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ. અરે ઓ સાધુરામ, એક ક્ષણ વાર માટે તમે ઊભા રહો. શું કામ? મત ચિંતામપી નાશે, મારી ચિંતાનો નાશ કરો. સંત છે વાલા ભક્તજનો એ પરોપકારી છે, અને એને જ સાધુ કહેવાય. સાધનોથી પર કાર્યાણી સ સાધુ, જે બીજાના કામ સાધે એને સાધુ કહેવાય. એમણે વિનંતી કરી કે મારી ચિંતા દૂર થાય એવું કંઈક બતાવો, કારણ કે દર્શનમ તવ લોકસ્ય સર્વથા અઘહરમ પરમ. સાધુના દર્શન માત્ર છે એ જીવાત્માના જન્મો જન્મના પાપનો નાશ કરે છે. દર્શન કાફી છે પાપનો નાશ કરવા માટે. સમાગમ તો દૂરની વાત રહી.
ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આવા સાધુ એના દર્શન કરશે, એના આંખોના પાપ બળી જાય. આ સાધુની વાર્તાઓ કાને કરીને સાંભળશે, એના કાનના પાપ બળી જાય. આ સાધુની જે સેવા કરશે એના હાથના પાપ બળી જાય છે. આવો સંતનો મહિમા છે. દર્શનમ તવ લોકસ્ય સર્વથા અઘહરમ પરમ. પાપના જે સમૂહો છે એ પાપના સમૂહો બધાય નાશ પામી જાય છે. માટે મારું દુઃખ તમે દૂર કરો, મારા ઉપર કૃપા કરો. નારદજીએ પૂછ્યું છે કે તું કોણ છે અને આ બંને પુરુષો કોણ છે? તમારી આજુબાજુ આ સેંકડો સ્ત્રીઓ વીંટળાઈને ઊભેલી છે, એ કોણ છે અને તમારું દુઃખ શું છે? અને ત્યારે એમણે પોતાનો પરિચય આપ્યો છે. સ્ત્રીએ, યુવાન છે, એ કોણ છે? અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મતો. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મતો. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે યુવાન સ્ત્રી પોતાનો પરિચય આપે છે. કોણ છે? અહમ ભક્તિ રીતિ ખ્યાતા, હું સાક્ષાત ભક્તિ દેવી છું. અને આ બે જે છે, જે સુતેલા છે, એ બે મારા પુત્ર છે. ભક્તિના બે પુત્ર છે, એક જ્ઞાન અને બીજો વૈરાગ્ય. તો એ સુતા કેમ છે? કાલ યોગે ન જર્જરો. આ કળિયુગના પ્રભાવથી જ્ઞાન અને વૈરાગ્ય જર્જરિત થયા છે, વૃદ્ધ થઈ ગયા છે. આગળ ભક્તિ દેવી કહે છે, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. 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 ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ક્વચિન ક્વચિત મહારાષ્ટ્રે ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. ગુર્જરે જીર્ણતામ ગતા. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા. ભક્તિ દેવી કહે છે કે મારો જન્મ કર્ણાટકની અંદર થયો.
કર્ણાટક રાજ્યની અંદર ભક્તિ દેવીનો જન્મ થયો છે, ત્યાં એનો પ્રાદુર્ભાવ થયો. ત્યાંથી હું આગળ આવી. દ્રવિડ દેશની અંદર મારો જન્મ થયો, કર્ણાટકમાં હું વૃદ્ધિ પામી. અને ત્યારબાદ આગળ હું આવી, મહારાષ્ટ્ર આવ્યું. મહારાષ્ટ્રમાં મારો કોઈ યોગ કરે છે, કોઈ ભજે છે, ભક્તિ કરે છે. પરંતુ મહારાષ્ટ્રને છોડી જેવો ગુજરાત પ્રદેશની અંદર મેં પ્રવેશ કર્યો, ગુર્જરે જીર્ણતામ ગતા, ગુજરાતમાં હું જીર્ણ થઈ ગઈ. આ ભક્તિ દેવી કહે છે. એ વખતનો વાલા ભક્તજનો એવો સમય હતો, ગુજરાતની એવી ભયાનક દશા હતી. ભગવાનની ભક્તિ કોઈ કરતું નહીં, ચારેય બાજુ અધર્મ વ્યાપી ગયેલો, સમાજમાં એટલા બધા કુરિવાજો ફેલાયેલા, ત્રાસદાયક તત્વો હતા, એટલી બધી અંધશ્રદ્ધાઓ હતી, ધર્મના નામે ધતિંગો ચાલતા હતા. લોકો વ્યસનોનો આશ્રય લઈ અને એવા વ્યસની બની ગયેલા કે એમાંથી ઉગારવા માટે કોઈ સમર્થ ન હતું. એટલા માટે ભક્તિ દેવી કહે છે કે હું જીર્ણ થઈ ગયેલી. પણ આજ આપણને કહેતા આનંદ થાય કે અત્યારે જેવી ગુજરાતની અંદર ભક્તિ વૃદ્ધિ પામી છે એવી ભારત દેશમાં બીજે તમને ક્યાંય જોવા નહીં મળે. એવું આ ગુજરાત પ્રદેશ છે. કારણ કે 250 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે પ્રગટ થઈ અને જે કળિયુગના જે બધાય દોષો હતા એ બધાય દોષોનો ભગવાને નાશ કરાવ્યો, વ્યસનીઓના વ્યસનોને છોડાવ્યા, કળિયુગની અંદર સાચો ધર્મ સ્થાપ્યો, મતપંથોને દૂર કર્યા અને સાચો સનાતન જે હિન્દુ ધર્મ કહેવાય, વૈદિક ધર્મ છે, એનું સ્થાપન ભગવાને કર્યું છે. ઘોર કળીકાળના દોર છૂટાને દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું. ભગવાને એ વખતે પ્રગટ થઈ અને ધર્મનું સ્થાપન કર્યું છે, ધર્મની ધજાઓ લહેરાવી. અને આજ આપણે ગુજરાતની અંદર જોઈ રહ્યા છીએ કેટલી બધી ભક્તિ થાય છે, ઠેર ઠેર મંદિરો જોવા મળે છે. અરે આ સુરત જ લઈ લો તમે, સુરતની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના જેટલા મંદિરો છે એટલા મંદિરો લગભગ બીજી એકેય સિટીમાં નથી. ઠેર ઠેર ભજન થઈ રહ્યું છે. આ લોકડાઉન હમણાં ગયું એની અંદર કેટલું ભજન થયું, મંદુના પાઠ બધાએ કર્યા, ભક્ત ચિંતામણીના પાઠો કર્યા, મંત્ર લેખનો થયા, અપાર ભજન થયું. 3 મહિના કોઈએ ખાલી જવા દીધા નથી. આજ આપણને બતાવે છે કે ભગવાનનો એ પ્રતાપ છે. આજ ગુજરાતની અંદર ભક્તિ વૃદ્ધિ પામી છે, જીર્ણ નથી થઈ. પણ એ વખતનો સમયગાળો છે. ભક્તિ દેવી કહે છે કે હું ગુજરાતમાં જીર્ણ થઈ ગઈ. જ્ઞાન અને વૈરાગની સ્થિતિ પણ બરોબર નથી, એ પણ જીર્ણ થઈ ગયા છે. એટલે માટે ભક્તિ દેવી છે રડે છે. પરંતુ નારદજીને આશ્ચર્ય એ વાતનું થયું કે ભક્તિ દેવી યુવાન છે અને એના પુત્રો છે જ્ઞાન અને વૈરાગ્ય. હવે ક્યાંય એવું જોવા મળે કે માતા યુવાન હોય અને પુત્રો છે વૃદ્ધ હોય? આ તો અતિશય વિપરીતપણું કહેવાય. આવું ક્યાંય જોવા મળે નહીં. પણ આ 2 તમારા દીકરાઓ તો વૃદ્ધ છે અને તમે યુવાન કેમ દેખાઓ છો? ત્યારે ભક્તિએ કીધું. પછી હું ચાલતી ચાલતી વૃંદાવનની અંદર ગઈ અને વૃંદાવનની અંદર મને યૌવન પ્રાપ્ત થયું, ફરીથી મારો યોગ બધાને થયો, એટલા માટે હું યુવાન થઈ છું. ત્યારે નારદજીએ કીધું કે ધન્યમ વૃંદાવનમ તેન ભક્તિર નૃત્યતિ યત્ર છે. એ વૃંદાવન ધામને ધન્યવાદ દેવા પડે કે જ્યાં ભક્તિ સ્વયં નાચે છે. આજ પણ તમે વૃંદાવનની અંદર જાઓ, ભક્તિનું મૂર્તિમંત સ્વરૂપ તમને જોવા મળશે. રાધે 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 બધા ભજન કરે છે. ભક્તિને તો યૌવન મળ્યું, પરંતુ વૃંદાવનની અંદર પણ એના 2 પુત્રો જે જ્ઞાન અને વૈરાગ એનો કોઈ ગ્રાહક થયું નથી. નારદજીએ કીધું કે દેવી, અત્યારે કળિયુગનું સામ્રાજ્ય ચારેય બાજુ વ્યાપી ગયું છે, સદાચાર બધું લુપ્ત થયું છે, લોકો દુષ્કર્મો કરતા થયા છે,
સત્પુરુષો દુઃખી થયા છે અને દુષ્ટો સુખી થયા છે. પૃથ્વીનો ભાર વધતો જાય છે, ક્યાંય પણ મંગળ દેખાતું નથી. એટલા માટે આ તમારા પુત્રોનો કોઈ ગ્રાહક થયો નથી. કળિયુગ વધ્યો છે. ત્યારે ભક્તિ દેવીએ કીધું કે તો પછી આ કળિયુગ એટલો બધો દુઃખદાયક છે, તો રાજા પરીક્ષિતે આ કળિયુગને જીવતો કેમ જવા દીધો? એને માર્યો કેમ નહીં? પરીક્ષિત રાજા દિગ્વિજય કરતા હતા ત્યારે કળિયુગ રાજાને શરણે આવ્યો. એટલે રાજાને વિચાર થયો, યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. જે ફળ અનંત જન્મો તપ કરવાથી પણ નથી થતું, યુગો સુધી સાધના કરવાથી પણ નથી થતું, બીજા ત્રણેય યુગમાં ગમે એટલા સાધનો કરો પણ એ ભગવાન મળતા નથી. એ જ ભગવાન કળિયુગની અંદર કેવળ નામ માત્રથી મળી જાય છે. આવો આ સારગ્રાહી કળિયુગ છે. એટલા માટે રાજા પરીક્ષિતે કળિયુગને છોડી દીધો. કળિયુગ દુઃખદાયી તો છે, પણ ભગવાનના ભક્ત માટે અતિશય સુખદાયી છે. કારણ કે ભગવાનના નામનું ખાલી ઉચ્ચારણ કરે એનાથી જ જીવનો મોક્ષ આ કળિયુગમાં થઈ જાય છે. એટલા માટે એને રહેવા દીધો. ત્યારે ભક્તિ દેવીએ વિનંતી કરી, સુરર્ષે તમ હિ ધન્યોસી મદભાગ્યેન સમાગતઃ સાધુનામ દર્શનમ લોકે સર્વ સિદ્ધિ કરમ પરમ. આજ મારા બહુ મોટા ભાગ્ય છે કે હે સાધુરામ, મને તમારું આજ દર્શન થાય છે. હું ધન્ય ભાગી થઈ છું. કારણ કે આ પૃથ્વી લોકની અંદર તમામ સાધનો છે, એ સાધનોની સિદ્ધિ કરાવનારું જો કોઈ પણ એક સાધન હોય તો એ સંતના દર્શન છે. વાલા ભક્તજનો, જીવનની અંદર દુઃખ અને સુખની ઘટમાળો તો ચાલ્યા રાખે છે. ક્યારેક જીવને સુખ આવે, ક્યારેક દુઃખ આવે. સુખમાં માણસે છકી ન જવું જોઈએ અને દુઃખમાં હરેરી ન જવું જોઈએ. દુઃખ તો બધાયને આવવાના, પણ જ્યારે દુઃખ આવે ત્યારે ભાગવત આપણને એમ કહે, સંતને શરણે જવું. એ સંત છે આપણને કંઈક ઉપાય બતાવશે, દુઃખના માર્ગમાંથી મુક્ત કરશે. ભારત દેશના સંતની એ તાકાત છે, ગમે એવું દુઃખ હોય તો એમાંથી મુક્ત કરવાનો ઉપાય એની પાસે છે. માટે દુઃખ પડે ત્યારે ક્યારેય પાછા પગલા ન ભરવા, આત્મઘાત ન કરવો, હરેરી ન જવું, પાછું ન પડવું, સંત પાસે જવું, વિનંતી કરવી, ભગવાનના શરણે થવું. શ્રીમદ ભાગવત સત્સંગી જીવન હોય, રામાયણ જેવા શાસ્ત્ર હોય, એ શાસ્ત્રો ખોલવા, એમાંથી તમને દુઃખની મુક્તિ માટેનો ઉપાય અવશ્ય મળી રહેશે. એમાં પાને પાને બધા ઉપાયો લખ્યા છે. માટે આવા શાસ્ત્રોનો, આવા સંતનો સંગ કરવો. આજ ભક્તિ દેવી કહે છે કે મારા બહુ મોટા ભાગ્ય છે કે તમારું મને દર્શન થયું છે. માટે હવે તમે મને આ દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય બતાવો. અને નારદજી એ ભક્તિ માતાને હવે ઉપદેશ આપશે, દુઃખમાંથી મુક્ત કરવાનો ઉપાય બતાવશે. પણ એ કથા આપણે રાત્રિના સમયે બરાબર 9 કલાકે સાંભળીશું. અત્યારે કથાનો સમય પૂર્ણ થયો છે, તો કથાને વિરામ. સ્વામિનારાયણ ભગવાનની